મેંદુ વડા જો મેંદુ વડાથી પહેલાં તો થયું નહીં, પછી હાથેથી કર્યા છે પણ થશે એમ તો થયા તો ખરી. હા, ધીમે 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 થાય છે. ચાલો તો મેંદુ વડા ખાવા પહોંચી. ચાલો મેંદુ વડા ખાવા ચાલો. તો અમે બનાવી લઈએ પછી તમને બતાવીએ કેવા થયા. રિજેક્ટ થયું કે પછી ડન થયું એ તમને પછી આપીએ રિવ્યુ. વાગી ગયા છે 10:30 ને હું ને કેવલ જોઈએ છે આટો મારવા. એ સંકેતભાઈને વેઇટ કરતો હતો તો મને કહે કે ચાલ બહાર આટો મારવા જઈએ. તો જઈએ છે, હવે જોઈએ ક્યાં જઈએ ને ક્યાં નહીં. આટો મારી આવે, ઠંડી છે બહાર થોડીક તો કીધું સ્વેટર બેટર પહેરી લઈએ. ખોટું ઠંડી સહન થાય ને એને શું ખોટું, બરાબર ને. ચાલો તો જઈએ. સાહેબ નીચે વેઇટ કરે છે. મેં કીધું થોડું શૂટ કરી લઉં પછી જઈએ. ત્યાં પપ્પા ને મમ્મી બંને આવી ગયા. મમ્મી પપ્પાને ભાઈ આવી ગયા, બહાર ગયા હતા જેમ ધ્યાન નથી. જો 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 જય શ્રી કૃષ્ણ પપ્પા. જમી લીધું? હમણાં પપ્પા બહુ લેટ આવે છે. જમીન જો જસ્ટ ફ્રી થયા અને બેઠા. આ તો સવારે મમ્મીએ જય શ્રી કૃષ્ણ નથી કર્યા છે. હે ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે જઈએ બહાર. આવી કોને ખબર છે અહીંયા. એને મને કીધું તો ખરી કે નીચે આવી હતી. આવી તો ગયો જઈશે. ક્યાં છે એનો ફોન? ખબર અમારે. હા, ફોન ચાલુ છે. શું કે ભાઈ સુઈ જવું નથી? હે શું? જોરથી બોલ ને તો સંભળાય. પણ સંભળાતું નથી. જલ્દી બોલ. હું બોલ્યો તો હોમવર્ક નથી તો થઈ ગયું. ક્યારે કર્યું? અચ્છા, તો મિસ્ટર ઇન્ડિયા છો? હે કેમ નો દેખાય? અરે વાહ, સરસ. એ કે કર્યું હોય ને એને જ ખબર પડે ક્યારે કર્યું હોય. અમે તો તને જોયો નહીં તો ક્યારે હોમવર્ક કરવા બેઠો. હે કબડમાં ભરાઈને કરો છો હોમવર્ક? દેખાય નહીં. હે બાબા? એ વાત એ સાચી, અમને દેખાય નહીં. સારું ચાલો જઈ આવીએ બહાર. તાર હું ચોકલેટ લાવવાની હતી ને ઓલું બનાવવા, લઈ આવીએ. સારું ચાલો મળીએ. લો તો જો હું ને બિંદુ બે આટો મારવા નીકળ્યા હતા. પછી બિંદુ કહે કે ગોલો ખાવાનું મન થયું કે આ રહી જો. મેં કીધું તું હા જો હે ને. તો બધાને ભાવે બિંદુ, તને નહીં. ખાઈ લેવાનું હોય કા, બીજું શું હોય એમાં. તમે ખાવ શિયાળામાં. આપણે જેવા કેટલા ખાઈ છે બિંદુ શિયાળામાં ખાવા વાળા હોય? ઘણા હોય કા. અહીંયા તો લાઈ નથી કા. હા, પણ ગોલાને લારીએ જઈને ત્યારે જ ખબર પડે. ખરેખર આપણને એમ થાય શિયાળામાં કોણ ગોલા ખાય, પણ ત્યાં જાય ને ત્યારે ખબર પડે કે હારા આપણા જેવા કેટલા છે અહીંયા. ગોલો ખાવો હોય. ચાલો, સાચી વાત છે. હા, અડધો કલાક પછી અમારી મેરેજ એનિવર્સરી. હા, મેરેજ એનિવર્સરી છે હો અમારી 21 જાન્યુઆરી કાલે. તમે આવી ગયા ઘરે અને આ જો ફોટાની લે દે ચાલુ છે. લેપટોપમાંથી ફોટા કાઢતા હતા. જૂના ફોટા જોતા હતા. સંકેતભાઈના લગ્નના, વિશાલભાઈના મેરેજના બધા ફોટા છે નહીં? બેયના મેરેજના ફોટા છે, કેન્ડિડેટ ફોટા. હા, જે મમ્મી જાગે છે. ફોટા અપલોડ કરાવડાવે છે, સ્ટેટસમાં મૂકે છે. કેવાય મમ્મા કે મૂકી દે કે સ્ક્રીનશોટ પડી ગયેલા હે. ઈ હે આ બધા. એમ થોડા ફોન પીવાનું હોય, ફોન લાગી જાય તો લે કોને. અરે ગમે ને એમ. મેં આમ કર્યું તો ચાલુ ફોને મમ્મીનો ફોન ચાલુ હોય તો ખબર ન પડે, સ્ક્રીનશોટ પડી જતો હોય છે. તો અત્યારે મેં ખોલ્યું કે હે અત્યારે ક્યાં ફોન લગાડ્યો.
હા આમાં થઈ જાય છે એવું કેવલ એ થઈ જાય ઓલા મોબાઈલમાં ન થાય. એ ઓલું રાખવામાં આમ તેમ હોય તો બટન દબાઈ થઈ જતું હોય ને જાય તો થઈ જાય એ ઉપાધિ નહીં કરવાની કોઈ ફોન લાગી જાય શું થઈ ગયું એમાં કા હાસ તો એવું જોઈને લે લગ્નના ફોટા લગ્નના ફોટા તો બહુ દૂર દૂર સુધી ક્યાંય ખબર નથી ઈ મોકલે હમણાં મોકલે લગ્નના ફોટા તો ક્યાંય દૂર દૂર સુધી નથી ખબર ક્યાં પડ્યા છે ને ક્યાં નથી પડ્યા હે કેવું અરે હતા બધાય હતા તમારે જલાલપોર લગભગ પેનડ્રાઈવ પડી છે ને ત્યાં હશે મને તો મારા મોબાઈલમાં હતા પણ આ મોબાઈલ પડ્યો ને એમાં નીકળી મારા ફોનમાં હતા મારા ફોન અમુક માણસે ચેન્જ કર્યો તો હવે ચે બધી કાઢી નાખ્યું પણ વાંધો નહીં હાલશે અમુક માણસો એટલે કાંઈ નહીં એના હારું મેં ચેન્જ કર્યો તો મમ્મી આ બધું મારા તો નામ આપવામાં આવે છે ખાલી. હા બેનું છે કે લગ્નમાં જલનો જો મારા હે. ફોટા જોવે છે હજી વાત હે આમ કરતો ઈ તો અલગ હે ઈ તો માનસીન જલનો હોય જો માનસીનું નામ આમ કરતો બધે તો બધે જો આ પારુલ દીદી ને બધા છે જો પારુલ દીદી જુલી મીરા મીરા ક્યાં છે આ રહી ને આ રહી અહીંયા બેઠી અચ્છા હા પછી ઓલી ખુશાલી ખુશાલી હેમાંગી જો મારા બાડી આવ્યા નાનીમાં જો મારા ફ્રેન્ડ આવ્યા નાનીમાં આવ્યા આ જો ચિલ્લર પાર્ટી બધી આ ઓમ કેટલો લાગતો લે છે અરે. કેટલો ટાઈમ છે કેવડો લાગે છે આજુ. વરસ થયું હજી તો બોલ કેવડો 1.5 વર્ષ થયું નહીં આ બસ દોઢ કેવડો મોટો થઈ ગયો દિવસે દિવસે હાઈટ વધે જો માનકા જો આમાંય પોઝ આપે છે જો ઓલા ફોટા પાડે એમ રે ભગવાન સારું ચલો હવે એ તો ચાલતું જ રહેવાનું છે અમારે વિડીયોને ફોટો ને બધું લે છે અપલોડ કરે છે એમ કે આજે અમારી એનિવર્સરી છે ને એટલે તો કાલે સવારે સરખી રીતે આપણે બધા કહીશું કેવલને કે હેપી એનિવર્સરી કે પણ હેપી એનિવર્સરી હરખું કહેશે તેમાં શું બીજું હરખું કહેવાનું હરખું એટલે આમ નાઈ ધોઈને આમ ફ્રેશ થઈને એમ બાપા ઓના લે લગન કરવા આવ્યા ત્યારે કે નાઈ ધોઈને ફ્રેશ થઈને જ આવ્યા હતા ને ત્યાં ખબર કે સવારમાં કેટલા વાગ્યામાં ઉઠાડ્યા હતા કા રાતે ઉતાય નહોતા આપણે એક દિવસ બધું હતું ને એટલે ચાલુ એક દિવસ હવારથી હાન ને અમારે ધબડા બધું એક દિવસમાં હતું એન્ગેજમેન્ટ સવારે હતી પછી તરત ને તરત લગન લઈને આવ્યા માંડવો ને બધું સવાર. જાન બાન બધું એક તોય અમે સાંજે 5 વાગે ને નવરા થઈ ગયા હતા એમ નહીં, લગ્ન જ અઠવાડિયાનું છે નક્કી. હા 11 તારીખે અમારી જલ હતી ને 21 તારીખે તમારે મેરેજ થઈ ગયું 10 દિવસમાં બધુંય ગોળધાણા કે ને? હા ગોળધાણામાં હા ગોળધાણા આપણે કાઠિયાવાડી પબ્લિક તો જો કે સમજતું હોય તો ગોળધાણા કહીએ ને 5 ઓકે 5 રૂપિયા જલવે એમ કે ગામડે રહેતા બધા એમ કે 5 રૂપિયા જલાવ્યા એમ કે ને અડધા 11 તારીખે હતો ને 21 તારીખે મેરેજ હતો. 11 તારીખે જલ દીધી અને 21 તારીખે બીજા દિવસે નક્કી કરી નાખ્યું લગ્ન કરવા હે કેવલને બહુ ઉતાવળ એવું નહીં મસ્તી પણ આ તો એમાં એવું હતું કે પછી મારે ફુવા બીમાર હતા અને એવું બધું થોડું ઘણું બધું હતું એટલે પછી જલ્દી રાખી દીધા મેરેજ થઈ ગયા વરસ પૂરું થઈ ગયું સારું ચાલો તો મળીએ પાછા કાલના બ્લોગમાં જોતા રહેજો વિડીયો આવા નવા મસ્તી અમે તો લોકો કરતા જોઈ અને બતાવતા રહીશું ચાલો તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાઈને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ